આજે આપણે કચ્છી દાબેલી બનાવવાની છે, તો તેના માટે આપણે ઘરે જ દાબેલીનો મસાલો બનાવવાનો અને એમાંથી જ હું તમને દાબેલી બનાવવાની રીત બતાવીશ. તેના માટે મેં 500 બટેકા લીધા, તેને બાફીને તૈયાર કરીને રાખ્યા છે. આ છે તમાલપત્ર, 2 તમાલપત્ર છે, 2 બાદિયા છે, 1 તજનો ટુકડો અને અડધી ચમચી લીંબુના ફૂલ છે. આ છે 2 ચમચી કાચી સિંગ, આ છે તજનો પાવડર 1 ચમચી, આ 2 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ગરમ મસાલો, આમાં છે વલિયારી અને તલ, તે મેં 1 ચમચી મિક્સ કરીને લીધા છે. આ છે સૂકું ટોપરું, એ તમે સ્વાદ મુજબ તમારી રીતે તેમાં નાખો. અને આ છે 2 ચમચી સૂકા ધાણા, આ છે 10-12 સૂકા લાલ મરચા, આ કોથમીર ડેકોરેશન કરવા માટે કોથમીર, આ છે કેચઅપ, કેચઅપમાં મેં મોરસ નાખીને તૈયાર કર્યું છે. અને આ છે કોથમીરની ચટણી, તે પણ મેં તૈયાર કરીને રાખી છે. તો ચાલો હવે હું તમને પહેલા મસાલો બનાવવાની રીત બતાવું. લોઢિયું મેકી અને ગેસને ચાલુ કરીને ધીમા તાપે હું મૂકીશ. તેમાં હું પહેલા તેલ નાખી અને સિંગને શેકી નાખીશ, કારણ કે આપણે મસાલા સિંગ લાયા નથી, આપણે આમાંથી જ આપણે એને તૈયાર કરવાની છે. તેને હું પહેલા નાખી દઈશ. આપણે સિંગને ઘરે જ બનાવવાની છે, એટલે મસાલાવાળી સિંગ હોય છે દાબેલીમાં નાખેલી, તે આપણે ઘરે જ બનાવીશું. તેના માટે આ આખી સિંગ લીધી, એને આપણે તેલમાં તળી નાખીશું અને એને થોડી લાલ થવા દઈશું. હવે આપણી આ સિંગ શેકાઈ ગઈ છે, તો હું ગેસને બંધ કરી દઈશ. હવે આપણી આ સિંગ તૈયાર થઈ ગઈ છે તળીને, અને આવી આપણે તરવાની છે. હવે હું આને થોડી ઠંડી થવા દઈશ, ત્યાં સુધીનું હું હવે તમને સૂકો મસાલો બનાવવાનું બતાવીશ. હવે આપણે ગેસ ચાલુ કરીશું અને તેમાં આજે મેં તમાલપત્ર લીધા છે તે નાખી દઈશ, અને તેમાં 2-3 આજે લવિંગ આવે છે તે પણ છે, 2 છે તજના ટુકડા, આ છે તજ, અને લીંબુના ફૂલ આપણે જ્યારે ક્રશ કરીશું ત્યારે નાખીશું. આ છે ધાણી મસાલા ટોપરું, આમાં હું તલ અને વલિયારી નાખી, લાલ મરચા નાખીશ, અને હવે આપણે આને શેકી લઈશું. જો તમને આ વિડીયો ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરવાનું ના ભૂલશો. આપણે આ ઘરે દાબેલીનો મસાલો બનાવીને તમને દાબેલી બનાવવાની બતાવીશ, અને આ સામગ્રી બધી આપણા ઘરમાં જ હોય તેના માટે. હવે આને આપણે બરોબર શેકી લઈશું. અને આપણે ધીમા તાપે શેકવાની. હવે આપણો મસાલો શેકાઈ ગયો છે અને મેં ગેસને બંધ કરીને આને હવે થોડો ઠંડો થવા દઈશું. હવે જે આપણે આ સિંગ લીધી હતી તરીને, તેને ઠંડી થઈ ગઈ છે. હવે આને આપણે દસ્તાથી થોડી આડી વાળી ખીચી નાખીશું. હવે આપણી આ સિંગ સરસ તૈયાર થઈ ગઈ છે. આને આપણે ચોતરા હંગાતે જ રાખવાની છે. આજે કાશ્મીરી લાલ મરચું પાવડર છે તે થોડું નાખીશ, આજે જીરા પાવડર છે તે થોડો નાખીશ, અને આ છે ગરમ મસાલો, તે પણ આપણે થોડો નાખીશ. અને આ બધાને આપણે ચમચીની મદદથી મિક્સ કરી દઈશું. હવે આપણી આ મસાલા સિંગ સરસ તૈયાર થઈ ગઈ છે. હવે આને આપણે ઠંડી થવા દઈશું. હવે આપણો આ મસાલો ઠંડો થઈ ગયો છે, તેને આપણે થોડો હાથથી આવી રીતે કરી નાખીશું. તમે જુઓ કે કેવો સરસ શેકાઈને તૈયાર થઈ ગયો છે. હવે હું આને મિક્સરમાં ક્રશ કરી નાખીશ. મિક્સરમાં મેં થોડું પીસ્યું છે હજુ, તેને મેં આરું મારું રાખ્યું છે. હવે આપણે આમાં આજે જીરા પાવડર છે તે નાખી દઈશું. આ ગરમ મસાલો છે
તે પણ એમાં નાખી દઈશું. અને આ લાલ મરચું પાવડર છે તે પણ એમાં નાખી દઈશું. અને આ છે લીંબુના ફૂલ, તે પણ નાખી દઈશું. અને હવે આ 2 ચમચી મોરસ છે તે પણ હું એમાં નાખી દઉં. અને હવે હું આને મિક્સરમાં બરોબર મિક્સ કરી અને આને હવે હું ફરી ક્રશ કરીશ. હવે આપણે આ મસાલો તૈયાર કરી લીધો છે અને તેને મેં ચારી લીધો છે. તમારા ઘરે કોઈ પણ આવી ચાળણી હોય તેનાથી તેને ચારી લેવાનું, તે આવું બધું એનું નીકળી જાય ને સરસ ચરીને તૈયાર થઈ જાય. અને હું તેને બરોબર મિક્સ કરી લઈશ. હવે હું આમાં 2 ચમચી તેલ ઉમેરીશ અને 1 ચમચી પાછું લાલ મરચું નાખીશ, તેનાથી તેનો કલર સરસ પકડાશે. 1 ચમચી હું લાલ મરચું પાવડર નાખી દઈશ. અને આમાં હું આપણે 3 ચમચી તેલ નાખી. હવે હું આને બરાબર મિક્સ કરી લઈશ. હવે આપણો આ મસાલો તૈયાર થઈ ગયો છે અને તમે જોઈ શકો કે કેટલો સરસ મસાલો તૈયાર થયો છે. આ આપણો 250 જેટલો મસાલો ઘરે બનીને તૈયાર થયો છે. હવે આ જ મસાલામાંથી હું તમને દાબેલી બનાવવાની રીત બતાવીશ. તેના માટે હું તાસ લઈશ. હું એમાં 500 જે બટેકા લીધા હતા તે મૂકી દઈશ અને તેને હું છૂંદી નાખીશ. હવે આ બટેકા આપણે છૂંદી નાખ્યા છે અને હવે આને આપણે થોડા શેકી લઈશું, તેથી દાબેલીનો ટેસ્ટ સરસ આવશે. ગેસ ચાલુ કરીશ ને તેમાં હું 1 ચમચી 2 ચમચી તેલ ઉમેરી દઈશ. માવાને હવે આપણો બટેકા શેકાઈ ગયા છે સરસ. અને આપણે 5 મિનિટ માટે શેકવાના હતા, તેનાથી બટેકાનો સ્વાદ સરસ આવશે અને આ દાબેલી સરસ બનશે. હવે આને હું તાસમાં કાઢી દઈશ. હવે આને આપણે 5 મિનિટ માટે શેકવાનો હતો. હવે હું આમાં દાબેલીનો મસાલો નાખીશ. આમાં હું 2 ચમચી દાબેલીનો મસાલો નાખીશ. અને આ છે દરેલી મોરસ, તે પણ હું એમાં નાખીશ. તે પણ આપણે 2 ચમચી નાખીશું. ચપટી મીઠું નાખીશ. હવે હું આને મિક્સ કરી લઈશ. હવે આ માવો તૈયાર થઈ ગયો છે. આજે સીંગ તૈયાર કરી હતી મસાલાવાળી, તે હું નાખી દઈશ. હું તૈયાર કરી દઈશ. આજે કોથમીર છે તે પકડાઈ દઈશ. અને હવે આમાં આપણે થોડું ટોપરું છીણીને નાખી દઈશું. આ સૂકું ટોપરું લીધું છે. હવે આમાં મેં ટોપરાનું છીણ ઉપર કોથમીર અને આ સીંગ નાખીને આ મસાલો આપણો તૈયાર છે. હવે હું તમને દાબેલી ભરીને બતાવીશ. આ દાબેલીના પાવ આવે છે તે લીધું છે, તેને મેં આવી રીતે કટ કરી દીધું છે. અને હવે હું આમાં આ કેચઅપ ઉમેરીશ, તે લગાવીશ. આ છે કોથમીરની ચટણી, તે પણ હું લગાવીશ. અને આ મસાલો છે તે ભરીશ. મસાલો આપણે લગાવી દીધો છે અને હું ઉપર થોડી ઝીણી સેવ ભરાઈ દઈશ. અને આને હવે હું શેકી નાખીશ. એને હું કરું. હવે હું આ બટર છે તે લગાવી દઈશ. હોય તો તેલ પણ કરી શકીએ. અને હું આ એને મૂકી દઈશ. આને હું હવે ધીમા તાપે શેકી નાખીશ.
આપણા દાબેલી તૈયાર છે. હવે હું આને થાળીમાં તૈયાર છે ને હું તમને ખોલીને પણ બતાવું કે કેવો સરસ મસાલો બનીને આપણો તૈયાર થયો છે. હવે આને હું કોથમીર અને કેચઅપ જોડે સર્વ કરી. હવે આ મેં કેચઅપ અને આ કોથમીરની ચટણી બનાવીને રાખી હતી તે મૂકી અને તેની પર આપણે થોડી સેવ ભભરાઈશું, થોડો મસાલો. જો તમને આ રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ અને મારા વિડીયોને લાઈક કરજો.